હેલો એવરીવન, વેલકમ બેક ટુ મયુર બંસી ફેમિલી લોગ એન્ડ જય શ્રી કૃષ્ણ બધાને, જય દ્વારકાધીશ. તો હું અત્યારે બંસીને આવ્યો છું તેડવા. એ થાય છે રેડી અને અત્યારે અમારે જવાનું છે ફોટોશૂટમાં. તો ચાલો જોઈએ કે જોકે આ તો બર્થડે પછી જ લોગ આવશે અને અમારે બંસીના ટૂંકમાં બર્થડે છે તો ફોટોશૂટ હતું, એક પ્રમોશન પણ હતું. એટલે અમે અત્યારે જઈએ છીએ ફટાફટ ફોટોશૂટ કરવા અને જોઈએ બંસી હમણાં કેવી તૈયાર થઈને આવે એ. તો ફાઇનલી આવી ગઈ છે બંસી. જોજે લાગી ન જાય હો, કહેવાય ને દરવાજો ખોલી જાય. ઓહો, વાહ વાહ વાહ, સરસ. તો મારું કઈ નહીં આવે ને આજે તો. હે પાર્લર નું હોય ને એમ મસ્ત લાગે, જોરદાર. તો જો આમાં તો થઈ ગયા રેડી અને શું કહેવાય કે જઈએ છીએ અમે લોકો અને જુનાગઢમાં તો વન એન્ડ ઓનલી એક જ લોકેશન છે ભવનાથ. અને અત્યારે તો ભવનાથની વાત જ કંઈક અલગ હોય એકદમ. શું કહેવાય, ચોમાસું આવી ગયું છે, વરસાદ પણ ચાલુ છે. બસ હવે થોડીક વાર વરસાદ રહી જાય તો થોડુંક સરસ ફોટોશૂટ થઈ જાય. તો મહેનત એટલી પાણીમાં ન જાય. તો જોઈએ હવે અને તમને બતાવું ગિરનારનો નજારો કેવો છે. આ છે ગિરનાર. તે દિવસનો વિડીયો છે જ્યારે જોરદાર વરસાદ પડ્યો હતો જુનાગઢમાં. તો પણ અમે અમારા બર્થડેના આગલા દિવસનો વિડીયો, પણ છતાં અમે કે ચલો થોડા ફોટોઝ પડી જાય તો બી આજની મહેનત વસૂલ થઈ જાય. તો ગોપાલભાઈ ફોટો સેશન કર્યો અમારો અને તમે રીલ્સ અને વિડીયો જોયા જ હશે. તો કેવા લાગ્યા એ પણ કમેન્ટમાં જરૂરથી લખજો. અને ઇન્સ્ટાગ્રામમાં પણ અમે બધા જ લોકો સાથે કોલાબરેશનની પોસ્ટ મૂકી છે, તો ચોક્કસથી જોજો. અને બહુ બધા લોકોના મેસેજ આવ્યા છે કે તમે ક્યાં રેડી થયા હતા, પાર્લરનું નામ શું છે, આ ગાઉન ક્યાંનું છે. તો એ બંનેના પણ કોન્ટેક નંબર હું નાખું છું કે અવસર વેડિંગ કરીને છે મધુરમમાં, એમના આ ડ્રેસ છે બંને. અને પાર્લરમાં દીદીના નંબર પણ હું અહીંયા નાખું છું, શ્રીજા પાર્લર કરીને છે એ પણ. અને ફોટોગ્રાફી તો તમે જોયો જ છે, ધ હાઈનેસ ફોટોગ્રાફી કરીને છે. તો કોલાબરેશન હોય છે અમારે લોકોને એમની સાથે, એટલે ફોટોશૂટ ને બધું એ લોકો કરી આપે અને એની સાથે જસ્ટ કોલાબરેશન કરવાનું હોય. તો બહુ મસ્ત અમને પણ મજા આવી આ વખતે ફોટોશૂટ કરવાની. બહુ લિમિટેડ ફોટા પાડ્યા. શું કામ એ જો આગળ. ગોપાલભાઈ મસ્ત ફોટોગ્રાફી કરે અને બંસીને મસ્ત પોઝ આપે અને વરસાદનું વાતાવરણ થઈ ગયું. અમારા હરેક ફોટોમાં ગોપાલભાઈ જ હોય છે કે જોરદારીનું કામ છે ફોટોગ્રાફીમાં. હું આઈડી અને નંબર મેન્શન કરીશ નીચે. જુનાગઢમાં ગોપાલભાઈ એની ટાઈમ મળી શકે. માન બૈચા ભાઈ, જોરદાર અડધી કલાક ફોટોશૂટ થયું અને વરસાદ જામ્યો એટલે જોવો તો ખરા, જોરદાર વરસાદ આવે. અને કેમેરાવાળા ભાઈ ગોપાલભાઈને કહો તમે જાઓ, આમાં હવે ક્યારે શું થાય નક્કી નહીં. થોડીક વાત રહી ગઈ, બે ફોટા સારા પડી ગયા. બાકી હમણાં પછી રડવું આવે જ કે તને તો એટલી મહેનત કરી હોય તો. જોય ભાઈ, જોરદાર વરસાદ આવે, ખાલી અડધી કલાક માટે થઈને બચી ગયા કે નહીં? હા
હમણાં હવે હસવું આવે, બાકી રડવાની હતી આજે. હા, હેલો એવરીવન, વેલકમ બેક ટુ ધ મયુરવંશી ફેમિલી વ્લોગ એન્ડ જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? તો અત્યારે વાગ્યા છે બપોરના 2 અને હું આજે છે મારા ફ્રેન્ડની સગાઈ હતી કે જે અમે લોકો હારે જોબ કરતા નોબલમાં ત્યાં. તો હું ગઈ હતી સગાઈમાં અને બસ જસ્ટ આવી છું. હજી વાગી ગયા છે 2 જેટલા અને મેં સવારે થોડોક વિડીયો ઉતારવાનો રહી ગયો હતો. ચલો આવીને વિડીયો ઉતારી લઉં. તો બસ આવી છું હજી અને ત્યાં પણ મેં થોડી ઘણી ક્લિપ્સ લીધી છે, તો એ પણ હું આગળ રાખું છું. અને કોંગ્રેચ્યુલેશન્સ શ્રેયા મેડમ અને હાર્દ સર. રિયલી શું કહેવાય કે બહુ હેપી છું તમારા બે માટે અને મસ્ત આગળ વિડીયો પણ લીધા છે. તો જો કે એક ક્યુટ કપલને અને બહુ મજા કરી અમે સગાઈમાં. અને હમણાં તો તમે જો જ છો હીરવાનું બ્લોગિંગ, તો બધા બહુ એપ્રિસિએટ કરે છે, તો એના માટે પણ દિલથી થેન્ક યુ. અને જોઈએ હવે આજે શું કરીએ, સન્ડે છે તો આવી જશે. બધા લોકો એવા છે અને ના પાડી પડે જમવાનું જમવા આવી ગઈ પછી આપણે કામ પેટા